રાજકોટમાં રહેતા જયેશભાઈ ઠક્કર અને હિનાબેન ઠક્કરને ત્યાં અધૂરા મહિને એક બાળકનો જન્મ થયો. લગભગ 7.25 મહિને અવતરેલો આ બાળક જન્મ સમયે રડી શક્યો નહીં. આથી ઓક્સિજનના અભાવના કારણે છોકરો સેરેબ્રલ પાલ્સીનો ભોગ બન્યો. આ બાળકના હાડકાં વિકાસ પામે પણ માંસપેશી ન બને. આથી શારીરિક અક્ષમતાનો ભોગ બન્યો. જયેશભાઈ અને હિનાબેને ભગવાનની જેવી ઈચ્છા એમ માનીને દીકરા જીગરને જેવો હતો એવા સ્વરૂપે સ્વીકાર્યો. જીગરને એ 10 મહિનાનો હતો ત્યારથી નિયમિત રીતે કસરત માટે લઈ જવામાં આવતો. દોશી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવા આપતા ડૉક્ટર હર્ષદ પુરોહિતે ઠક્કર દંપતીને જીગરના સર્વાંગી વિકાસ માટે કેટલીક ટિપ્સ આપી. જયેશભાઈ અને હિનાબેને એમનું સંપૂર્ણ ધ્યાન જીગરના ઉજ્જવળ ભવિષ્ય પર કેન્દ્રિત કર્યું. જીગરના શરીરમાં 80% માંસપેશીઓ નહોતી. આથી એમણે કાયમ માટે ફિઝિયોથેરાપી કરવાની હતી. ડૉક્ટર પુરોહિતે એક સૂચન કર્યું કે જીગરને જેમાં સવિશેષ રસ પડે એવી કોઈ રમતગમત પસંદ કરો, જેથી એની કસરત પણ થઈ જાય. જીગરને સ્વિમિંગમાં વધુ રસ પડ્યો. જીગરને સારો સ્વિમર બનાવવા માટે એના મમ્મી પપ્પાએ પોતાની જાત હોમી દીધી. સૌથી પહેલું અને અગત્યનું કામ તો એ કર્યું કે જીગરને આત્મવિશ્વાસ આપ્યો. નકારાત્મકતાને જીગરની આસપાસ આવવા જ ન દીધી. કેટલાક વાલીઓ એમના દિવ્યાંગ બાળકોને બહાર લઈ જવામાં ક્ષોભ અનુભવતા હોય છે. આથી બાળકોને કોઈ પ્રસંગો લઈ જવાને બદલે ઘરમાં જ રાખે છે. જયેશભાઈ જીગરને બધા જ સામાજિક પ્રસંગોમાં લઈ જાય. પોતાની બિઝનેસ મિટિંગમાં પણ લઈ જાય, જેથી જીગર દુનિયાને જોઈ શકે અને સમજી પણ શકે. જીગરના મમ્મીએ જીગરના ઘડતર માટે પોતાની જાતને ઓગાળી દીધી. સવારથી સાંજ સુધીનો પોતાનો બધો જ સમય હિનાબેન દીકરા જીગરને આપતા. માતા પિતાની હૂંફ અને પ્રોત્સાહનને લીધે ધીમે ધીમે જીગર સ્વિમિંગમાં નિપુણતા મેળવવા લાગ્યો. 2013માં જીગરે પ્રથમ વખત દિવ્યાંગ માટેની રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો અને એક સિલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યારથી આજ સુધીમાં જીગર નેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં 13 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા 2017ના વર્ષની બેસ્ટ સ્વિમર ચેમ્પિયન ટ્રોફી જીગરને આપવામાં આવી છે. જીગર ઠક્કર અત્યારે સમગ્ર દુનિયામાં 12મા સ્થાન પર અને સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાન પર છે. માનનીય વડાપ્રધાને મન કી બાત રેડિયો વાર્તાલાપમાં પણ જીગરને યાદ કર્યો હતો. મિત્રો, જો માતા પિતા ધારે તો નકારાત્મકતાને દૂર હડસેલી સંતાનમાં શ્રેષ્ઠતમ બનવાનો આત્મવિશ્વાસ પ્રગટાવી શકે છે અને સંતાનને સફળતાના શિખર સુધી પણ પહોંચાડી દે છે.